જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આજનો અમારો કાર્યક્રમ છે ડાયરાનો, અને આજનો અમારો ડાયરો છે વિરોચનનગર ગામ ખાતે. અવધીશ રામ. તો બાકી અમને વ્લોગ બનાવતા નથી આવડતું એટલે ખબર નહીં પડે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આજનો અમારો કાર્યક્રમ છે ડાયરાનો, અને આજનો અમારો ડાયરો છે વિરોચનનગર ગામ ખાતે. બસ તો અમે લોકો જઈ રહ્યા છીએ ડાયરામાં, અને આર્ટિસ્ટ લોકો અમારે છે અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ છે, અને બસ અમે લોકો પહોંચીએ એટલી વાર રસ્તામાં જે કાંઈ પણ નાના મોટા કાર્યક્રમ થાય એ તમને બતાવીશું. મળીએ બધા ડાયરામાં. બસ જો જાય છે આનંદ કરતા કરતા વિરોચનનગરની માલિપા, અને બસ પહોંચીએ અમે લોકો, અને પછી અમારી ટીમ સાથે તમને બધાને મળાવું. બધા એકથી એક અમારે ભાઈઓ ઉસ્તાદો મુલાકાત કરાવું તમને. મળીએ બધા વિરોચનનગર. તો પહોંચી ગયા છીએ અમે લોકો. આજનું જે લોકેશન છે વિરોચનનગરના ગેટે, અને અહીંયા મારા ભાઈ એવા અમારે કુલદીપસિંહ આવે છે, અને બસ અમે લોકો કુલદીપસિંહ આવી જાય એટલે અમને હોટલના લોકેશન પર લઈ જાય છે, અને ત્યાં ફ્રેશ થઈને પછી અમે લોકો રાબેતા મુજબ અમારું સાઉન્ડ ચેક ને બધું કરી લઈએ, અને હોટલ પર અમારે ટીમના લોકો બધા પહોંચી ગયા છે. તો તમને બધાને ત્યાં જઈને મુલાકાત કરાવીએ. પહોંચી ગયા છીએ હોટલે, અને અમારે જો ટીમ મેમ્બરો બધા અહીંયા આવી ગયા છે. અમારે નયનભાઈ તબલા, અવધીશ રામ, અમારા મેમ, અમારા તાપી, અને પાછળ અમારા રોહન સગર ડોરેમોન કીબોર્ડ. જો એના કંઈક ને કંઈક હોય નકરા. બસ હવે પહોંચી ગયા છીએ. ચા નાસ્તો કરીને પછી ફ્રેશ થઈ જઈએ, અને પછી અમે કલાકારોને તૈયાર કરી દઈએ. 2 શબ્દ કહેતા જાવ બ્લોગમાં. તો બધા પોતપોતાના રૂમમાં ફ્રેશ થાય છે. હું ને તાપી, મારા ભાઈ, અમે 2 ભાઈ બાકી છીએ. આ અમારો વારો છેલ્લે છે, અને બસ આ રૂમમાં અહીંયા અમારે કલાકાર થઈ ગયા છે રેડી. હા, તો કલાકાર રેડી થઈ ગયા છે. હું એક બાકી છું. ચલો રેડી થઈને આવો ભાઈ. કલાકાર રેડી થઈ ગયા છે એમના રૂમમાં. કેવો અમે થઈ ગયા છીએ રેડી. સામાન ને બધું મુકાય છે, ગાડી બધી થઈ ગઈ છે રેડી. 1, 2 અને અમારે 3 ક્રિસ્ટા, તાપી, અવધીશ રામ ને બધા જો થઈ ગયા છે રેડી. અને અમારે જો ડોરેમોન ને કંઈક ને કંઈક ચાલુ હોય. બસ હવે નીકળી 2 શબ્દ વાણી બોલતા જાઓ ફટાફટ. એ શબ્દ શું બોલે? અમારા પ્રોગ્રામની તૈયારી થઈ ગઈ છે અત્યારે, ને અત્યારે અમે નીકળવાના છીએ. બસ આટલું. બાકી અમને વ્લોગ બનાવતા નથી આવડતું એટલે ખબર નહીં પડે. ઠીક છે, હાલો મળીએ આપણે બધા કાર્યક્રમમાં. બસ તો મારા ભાઈ જેવા ભાઈબંધ મિત્રને કુલદીપસિંહના આંગણે અમે પહોંચી ગયા હતા હોટલેથી ફ્રેશ થઈને. આ ભાઈ છે કુલદીપસિંહ, જેની હું વાત કરતો હતો. અને બસ આયોજનમાં પહોંચી ગયા છીએ. કાર્યક્રમ અંદર જઈને સાઉન્ડ ચેક કરીને ચાલુ કરીએ એટલી વાર. બસ તો આનંદ કરીએ ને મળીએ. જય માતાજી. બહુ બધા દિવસ પછી આજે હું અને અવધીશ પ્રોગ્રામમાં સાથે છીએ. ઘણા દિવસ પછી કે તો આજે મારી સાથે દોઢ મહિના પછી અમે ભાઈ અવધીશ બંને ભાઈઓ પણ ઓરિયો ખાધા. મને કે ભાઈ લાવો ભૂખ લાગી છે, તો મારી સાથે ભાઈએ પણ ઓરિયોની મજા લીધી. બસ જો ઓરિયો ખાતા વચ્ચે બ્રેક હતો તો આનંદ કરીએ છીએ. ના ભાઈ નયનભાઈ, બસ તો ઓરિયો ખાઈએ.
તો બસ બ્રેક પડી ગયો તો ને અમે લોકો જમવા આવી ગયા છીએ અને બસ તો મસ્ત જમી લે અવધીશભાઈ ને ચાતુભાઈ ને રોહનભાઈ ને ભાઈ અમારા બેન ઇરફાનભાઈ ત્યાં બેઠા છે સ્ટેજ પર બસ તો મસ્ત ચકાચક જમી લઈએ ને પછી કાર્યક્રમ પાછો રાબેતા મુજબ ચાલુ કરીએ બસ તો અમારે લોકોને આજનો સરસ મજાનો કાર્યક્રમ થઈ ગયો છે કાર્યક્રમ પતી ગયો છે અને હોટલે અમે બધા જ પૂરી ટીમ ચેન્જ કરીને બસ હવે સૌના જઈએ છીએ ઘરે અવધીશભાઈ લોકો અને રોહનભાઈ લોકોને બધા નીકળી ગયા છે સુરત જવા માટે એમને આવતીકાલનો કાર્યક્રમ સુરતમાં છે અને અમે લોકો નીકળીએ છીએ અમારા ઘરે કાલની અમારે રજા છે અને પછી પરમ દિવસે થોડું નાના મોટું કામ છે અને 1 તારીખથી અમારે કાર્યક્રમ ચાલુ છે પાછા રેગ્યુલર તો હવે મળીએ બધા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય